હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો બધા? મજામાં ને? તો આજે જો સવારની ગુલાબી ઠંડીનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. આજે ક્રિશુ થોડો મોડો ઉઠ્યો અને ઉઠીને તે તેના પપ્પાને શોધવા રાખ્યા. તેનો પપ્પા નાહવા ગયા હતા અને આજે ક્રિશુ ખૂબ જ હેરાન કરતો હતો. તો મેં સવારમાં નાસ્તો બનાવ્યો અને ચા બનાવી. તો જુઓ મિત્રો, મેં આજે નાસ્તામાં પૌવા બનાવ્યા છે. કોણ અમારી જેમ સવારમાં ચા નાસ્તો આવી રીતે કરે છે? પછી મેં અને ક્રિશીવે ચા અને પૌવાનો નાસ્તો કરી લીધો અને પરી હજુ સૂતી હતી. આજે શનિવારને લીધે બંને છોકરા સ્કૂલે ગયા નથી અને એના પપ્પા પણ તૈયાર થઈને ઓફિસ માટે નીકળી ગયા. તો આજે બંનેવે રજા પાડી હતી તો મેં થોડું સફાઈ અભિયાન ચાલુ કર્યું. મેં અંદર રૂમ સાફ કરી અને પરીએ બધા રમકડા કાઢીને વ્યવસ્થિત ગોઠવી દીધા. રમકડા ગોઠવ્યા પછી મેં ઘરમાં કચરા વાળીને ઘર સાફ કર્યું અને પરી અને ક્રિશી હજી રમતા હતા. એ રમતા હતા ત્યાં સુધી ફટાફટ મેં પોતું પણ મારી દીધું. પછી આજે જમવામાં થોડું મોડું થયું તો છોકરાઓને ભૂખ લાગી હતી. તે બંને નીચેથી પેકેટ લાવ્યા અને થોડો નાસ્તો કરી લીધો. ત્યાં સુધી શાકવાળાનો અવાજ સંભળાયો તો હું શાક લેવા નીચે આવી અને મેં શાક લીધું. તો ક્રિશુનો ભાઈબંધ જય એ પણ મારી સાથે ક્રિશી જોડે રમવા માટે ઘરે આવ્યો. મેં બહારથી દરવાજો વાંખેલો હતો પછી મેં દરવાજો ખોલ્યો અને અમે લોકો ઘરમાં ગયા અને ક્રિશી, પરી અને જયું ત્રણે ખૂબ જ મસ્તી કરવા માંડ્યા. અને જયું ઘરે આવ્યો હતો તો ક્રિશી અને જયું બંનેએ ખૂબ જ તોફાન કર્યું અને ધમાલ મસ્તી કરી અને લોકોને બહુ મજા પડી. ત્યાં સુધી તો મેં જમવાનું બનાવ્યું. તો મેં આજે જમવામાં રોટલા બનાવ્યા હતા અને શાક બનાવ્યું હતું. તો કોને કોને મારી જેમ રોટલા ખૂબ જ ભાવે છે? અને મેં રોટલા અને શાક બનાવીને હું બેસી ગઈ જમવા. છોકરાઓને હમણાં ખાવું હતું નહીં તો હું જમતી હતી. ત્યાં સુધી પરીએ પણ કીધું કે મમ્મી મને પણ બહુ ભૂખ લાગી છે. તો મેં એના માટે રોટલી બનાવી હતી કારણ કે એને રોટલા ભાવતા નથી. તો એને પણ રોટલી શાક ખાઈ લીધું. એ ખાતી હતી ત્યાં સુધી ક્રિશી અને જય બંને જણ ટીચર ગેમ રમતા હતા અને બંને જણ ખૂબ જ રમ્યા અને થાકી. એ લોકો રમતા હતા ત્યાં સુધી હું ધીમે રહીને કબાટમાં જઈને છુપાઈ ગઈ. પછી ત્રણે જણ મને બૂમો પાડવા લાગ્યા કે મમ્મી ક્યાં ગઈ? પણ હું તો સંતાઈ ગઈ હતી. હું એ લોકો સાથે સંતાકુકડી રમતી હતી પણ પરીએ મને અરીસામથી જોઈ લીધી અને એને જોતાં ખબર પડી કે મમ્મી કબાટમાં સંતાઈ ગઈ છે. તો એ લોકોએ કબાટ ખોલીને મને શોધી લીધી. પછી એ લોકોએ પણ કીધું કે અમારે પણ કબાટમાં સંતાવવું છે અને તું મને શોધવા આવી. તો એ ત્રણે જણ કબાટમાં બેસી ગયા. પછી હું એ લોકો સાથે સંતાકુકડી રમવા માંડી. તો હું જોવા માંડી કે છોકરાઓ તો ક્યાંય છે નહીં. પછી મને પણ ખબર પડી ગઈ કે એ લોકો કબાટમાં સંતાઈ ગયા છે. એટલે મેં ધીમે રહીને કબાટ ખોલ્યું અને એ લોકોને શોધ્યા. તો એ લોકોને આ ગેમ રમવાની ખૂબ જ મજા પડી ગઈ અને ત્રણેય જણ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી ત્રણેય જણને ભૂખ લાગી એટલે પછી મેં ચા બનાવી અને બિસ્કિટ આપ્યા. તો ત્રણે જણે ચા પીધી, બિસ્કિટ ખાતા અને વાતો કરતા હતા અને સાથે પરી પણ ચા બિસ્કિટ ખાતી હતી. ચા બિસ્કિટ ખાઈ લીધા પછી ક્રિશી અને જયું બંને જણ રમવા માટે બાગમાં ગયા. ત્યાર પછી ક્રિશી જીદ કરી કે મારે સ્કેટિંગ ફેરવવા છે પણ એને સ્કેટિંગ આવડતા નથી પણ એને કોશિશ કરી. ત્યાર પછી પરીએ પણ એ સ્કેટિંગ ફેરવ્યા તો પરીને પણ એ સ્કેટિંગ આવડ્યા નહીં. તો એ પરી સ્કેટિંગ પહેરીને ઊભી થવાની કોશિશ કરતી હતી. ઊભી થઈ પણ એને ચલાવતા આવડ્યા નહીં. તો એની બેનપણી જયું અને ક્રિશી ત્રણે જણે એનો હાથ પકડ્યો તો પણ એને ફાવ્યું નહીં. પછી એને રેગ્યુલર સ્કેટિંગ પહેરીને ચાલવા માંડી તો એને સ્કેટિંગ આવડ્યા અને એને ખૂબ જ મજા પડી. અને પછી સાંજ પડતા એ લોકોને ભૂખ લાગી તો મેં ભજીયા બનાવ્યા હતા. તો એ લોકો માટે ભજીયા બનાવ્યા અને ઢેબરા બનાવ્યા. તો પરી કે મમ્મી હું પણ તારી સાથે મદદ કરીશ. તો પરીએ મને ઢેબરા બનાવવામાં મદદ કરી અને એને મજા પડી ગઈ. તો એવું જોઈને ક્રિશી પણ જીદ કર્યો કે મારે પણ મમ્મી ઢેબરા બનાવવા છે. તો પરી પછી એનો વારો આવ્યો તો એને પણ ઢેબરા બનાવવાની કોશિશ કરી. તો એને એના જેવા નાના ઢેબરા બનાવ્યા અને મને બતાવ્યા. પછી ગરમ ભજીયા બનાવ્યા. ભજીયા સાથે ખાવાની ચટણી બનાવી અને એક બાજુ ઢેબરા તરાતા હતા. જુઓ મિત્રો, કોને અમારી જેમ ઢેબરા પણ બહુ ભાવે છે તો અમને કમેન્ટ્સમાં જરૂર કહેજો. છોકરાઓને મેં ભજીયા, ઢેબરા અને ચટણી આપી દીધી. ત્યારબાદ અમે પણ સાથે જમી લીધું. તો ગાઈસ, અમારો દિવસ આમ જ પૂરો થયો. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો. આવજો મિત્રો.